તો કેમ છો મારા કલેજાઓ? જય દ્વારકાધીશ જય બાબારી. ને ફાઇનલી આપણે દ્વારકાધીશ ઠાકોરનો હુકમ થઈ ગયો છે અને અત્યારે રાત્રે નીકળી ગયા છે દ્વારકા જવા માટે. અને તમને બતાવી દઉં મારા કલેજાઓ, મારા ભાઈઓ, બરાબર. પપ્પુભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મોટાભાઈ. આપણે ખાસ છે મારો પરમ મિત્ર કિંગ ઓફ તબાઈ, અમને ઓળખતા હતા બધાય. જય દ્વારકાધીશ. અને એક ભાવ છે જીગરનો ટુકડો ફોન મચડે છે. જય દ્વારકાધીશ. વિજયભાઈ જય દ્વારકાધીશ. કલ્પેશ સારંગ જય દ્વારકાધીશ. બરાબર. તો ફાઇનલી મતલબ ઘણા સમય પછી નહીં પણ તમને બધાને ખબર હશે મોસ્ટ ઓફ હું જયરાત આવ્યો છું એમ. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી હેક થઈ ગઈ ને, તો મતલબ ત્યાં પછી અત્યારે જાઉં છું. દ્વારકાધીશને જરૂરથી કહીશ કે અત્યારે જેટલા બી મને જોવે છે એમને મતલબ ખુશ રાખજો, કેમ કે એ મને સપોર્ટ કરે છે. તો હું તમને તમારા માટે કંઈક તો માગી શકું ને, બરાબર. તમારો સાથ અને સહકાર, બસ એમ જ આગળ આવું છું. બાકી આપણી કોઈ ઓકાત નથી. મારા કલેજાઓ તથા વડીલો, બહેનો, તમારો ખૂબ ખૂબ આભાર. અને હું 6 મિનિટનો વ્લોગ નાખીશ, તમને બતાવીશ કે હું ક્યાં ક્યાં ફરું છું, ક્યાં ક્યાં નથી ફરતો, બરાબર. એટલે ચિંતા કરવાની જરૂર નથી. બહુ જલસા કરીશું, બહુ મજા કરીશું. અને આપણી એક આઈડી ગઈ તો શું થયું? એક આઈડી ગઈ તો શું થયું? તમે ખાલી 15 દિવસની અંદર મને 35,000 પરિવારનો પ્રેમ મળી ગયો છે, બરાબર. બળવાવાળા બળી જશે અને આ સાગરસિંહ બાપુ લાભ લઈ જશે, બરાબર. જય દ્વારકાધીશ. જો લો અત્યારે ક્યાં પહોંચ્યા છે? આ કઈ બોર્ડ આવી છે? દશરથ રવેરી રણોલી બોર્ડ આવી છે. ત્યાં પહોંચ્યા છે. હવે હાઈવે પર ચડી ગયા છે. તો બહુ મજા કરવાની, બહુ જલસા કરવાની છે. અને જેટલા બી મને એવું કહેતા હતા ને કે તારાથી કંઈ નહીં થાય, ભાઈ આ મારા કલેજાઓનો તથા વડીલો, બહેનો બધાનો સાથ અને સહકાર છે. મને કોઈ માઇકેલાલ મારો માથાનો વાળ વાંકો કરી શકવાનો નથી. અને આવા ભાઈઓ જોડે હોય તો યાર કોઈ હોય ખરું મારો માથાનો વાળ વાંકો કરી જાય એવું? તો યાર ભૂકા કાઢી નાખે યાર. આ તો રાતના રાજા કહેવાય. પણ ધોરાત ના ના એટલે જીપીએલની જરૂર નહીં લે. આ તો મતલબ કે ખબર છે મોસ્ટ ઓફલી કોઈ એમ આપણો ભળવો દુશ્મન જો હોય ને, આપણી જે લોકો મજરે ભળવાઈ કરી છે એ લોકોની વાત કરું છું. એમ ખુલ્લી છે ને, ખુલ્લી છે. શું કેવું? બધા માટે નહીં. જે સાલી સાગરભાઈ નું જે ખોટું કર્યું છે ખાલી એના માટે છે. 100% કાયદેસર બેડા પાડી નાખશો. બીજા બધા તો આપણે કલેજાઓ છે, હા એક જ ડાયલોગ. અને મારા કલેજાઓ ડાયલોગ કોનો છે પપ્પાભાઈ? મારા સાગરભાઈ નો છે. કોઈ માયકાલાલનો ડાયલોગ નથી આ, બરાબર. કોપી મારવાના કોપી કરો, પણ જે ઓરિજિનલ છે ને ઓરિજિનલ ગોલ ઓરિજિનલ કહેવાય ભાઈ. ડુપ્લિકેટ કહેવાય. સમજમ પડે ને? તમે બી જોતા હશે જે વિરોધીઓ છે ને મારા, જે મારી પર મતલબ બળતરા કરતા હશે, એ લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય પણ જોયો તો છે, એટલે વિશ્વાસ છે મને એમની પર, બરાબર. એટલે બહુ હવામાં નહીં ઉડવાનું, મજા જેટલી આવે એટલી કરવાની. બાકી અમારે હવે પડ્યા તો ઝપટે ચડી ગયા તો પતી ગયું પિક્ચર તમારું. ચારણ શું કેવું જગ્ગુભાઈ? થઈ ગયા જગ્ગુભાઈ? આપણે એમાં કોઈ પડતા અરે યાર આ તો બહાર છે. વિજય મિસ્ત્રી ગોપી ડાર્લિંગ ખુદ બોલ દે તું બી. ના ભાઈ મારે પછી ઊંધું સીધું બોલે. અરે બોલો વાંધો ના ઉંમર આજે તમે યાર, બરાબર. વિજય મિસ્ત્રી અમારા છે ને એક જણો મને મારવા કહેતો હતો પપ્પાભાઈ, તારા બાર મિસ્ત્રી છે ને, ખબર છે કિલોમીટર ગાડીમાં પારા કાઢી ઘરે જ ઉઠેલા આવું સાલાના કિલોમીટર કિલોમીટર ના હિસાબ થી મારશું એને, કિલોમીટર ના હિસાબ. હા વટ્ટી કાયદેસર ઠોકવાની છે ગામમાં જઈને ઠોકશું કે એટલે જેટલી હવા હોય એટલી ઉડો. અત્યારે તમારો સમય છે, ઉડી લો. અમારો સમય આવશે ને અમે જાતે લાવીશું. અરે વાહ ભાઈ બોલે. હા અમારો સમય આવે ને અમે જાતે લાવીશું અને તમારી કાયદેસર મારીશું, બરાબર. એટલે પાછા કેવું પેલા રોષ ના મારતા, પેલા તો બોલતા શીખો આમ છે આમ જવું. આ તમારા માટે શબ્દ મતલબ અમારાથી જે બોલાતો નહીં ને એવું બોલવું પડે છે ને, એટલા માટે આવી રીતે શબ્દો નીકળે છે, બરાબર. બાકી અમારા સંસ્કાર નથી.
કે અમે આવું બોલીએ ને તેવું બોલીએ. એટલે માપે મર્યાદામાં રહેવાનું શીખો, બરાબર? જેટલું તમે જોયું નહીં એટલું બધું બરબાદ કરી મેળવ્યું, બરાબર? એટલે બહુ હોમ ના ઉડશો. આ દ્વારકા મતલબ જઉં છું એટલે કશું કહેતો નહીં ખાસ કરીને તો, બરાબર? બાકી હાલો લાઈન બોલી લેજે. આલુ લાઈન ભૂકા કાઢી નાખશું એવા માણસ છીએ. અને પબ્લિક સાગર 1357 ની સોરી સાગર 1357 તો છીએ જ આપણે. સાગર 2642 ની પબ્લિક તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે ડેલી આપણો 6 મિનિટનો એક બ્લોગ આવશે. જે મારી કહાણી ચાલુ છે એ તો રહેવાની જ છે, પ્લસ બીજી બી કંઈક આવશે અલગથી. હું એટલે બહુ જલસા કરીશું, બહુ મજા કરીશું. અને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર? તમારો સપોર્ટ ને સહકાર મને મળ્યો ને, સાથ અને સહકાર, તો કાયદેસર પેલા લુખાવાની એમની ઓકાત બતાવી દઈશું, બરાબર? બધું બહુ સોંગ કર્યું છે આપણે યાર, બધું બહુ સોંગ કર્યું છે. એટલે આ ઓન ધ વે છીએ, દ્વારકા જઈએ છે. દ્વારકાધીશને પ્રાર્થના કરીને આવું છું. હા, ડાયરેક્ટ ત્યાં જ જતા રહીએ. દ્વારકાધીશ એટલે જતા રહીએ. હા, ત્યાં જ જતા રહીએ. દ્વારકાથી સીધી ગાડી ત્યાં જ મારી દઈએ. ના વાંધો નહીં. એ તો જે દિવસે સામેતાની ભાઈ હળી કરી મને એ દિવસે એનો વાટ લગાવી દઈશું. એના ઘરાડી જશું. હા 100%. એના ઘરાડી જશું. તો પબ્લિક હવે આ કોમેન્ટ નો બ્લોગ આપણે થઈ ગયો છે. હા. તમે ચિંતા કરવાની જરૂર નથી. હું છે ને તમને બીજા બ્લોગમાં જરૂર મળીશ. નેક્સ્ટ બ્લોગ કમિંગ સૂન. જય દ્વારકાધીશ, જય માતાજી, બોલો દ્વારકાધીશ કે. હા, મારા ઠાકર